સખત તાપ અને ગરમી વધતા કુંડા ચકલીઘરની ડિમાન્ડ વધી હતી ત્યારે જીવદયા પ્રેમીઓ જાગૃત થયા, જીવદયા કાર્યક્રમમાં સાથે જોડાયા। ઉનાળાની કાળઝળતી ગરમીમાં અબોલા જીવો તેમજ તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 22 વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ સહકાર વડે સહયોગથી કરવામાં આવતું હોય છે। ત્યારે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના દાદર તથા કોટી વૃક્ષ અભિયાન બિદડા જીવદયાના કાર્યમાં સહકાર આપી રહ્યા છે। માનવજ્યોતના કુંડા અને ચકલીઘર કચ્છના દરેક શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યા છે ત્યારે જીવદયા પ્રેમીઓમાં કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાવવામાં આવ્યું હતું। કુંડામાં પાણી ભરી રાખી અને પોતાના હાથે જ જીવદયાનું ઉત્તમ કાર્ય કરીએ। શહેરો અને ગામોમાં કુંડા ચકલીઘરો ઠેર ઠેર લટકાવવા જોઈએ। પહેલાના જમાનાની જેમ જાગૃતિ લાવીએ તો નિત્યક્રમ જીવદયાનું કામ પણ થઈ શકે। તરસ્યા પક્ષીઓને અને કુંડા ઉપર બેલી પાણી પીને પોતાની પ્યાસ બુઝાવી શકે। યુવક મંડળો, મહિલા મંડળો, ટ્રસ્ટીઓ, સંસ્થાઓ જીવદયાની આ પ્રવૃત્તિઓમાં જોડાયા છે। માનવજ્યોતના પ્રબોધભાઈ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગરમીમાં વધતા કુંડા ચકલીઘરની જીવદયા પ્રવૃત્તિમાં વેગ ચોક્કસ આવ્યો છે અને સંસ્થાઓ, મંડળીઓ, મંચો દ્વારા કુંડા અને ચકલીઘર પોતાના ગામ, શહેરોમાં વિતરણ પણ કરીને જીવદયાનું લોકો કાર્ય કરી રહ્યા છે। 22 વર્ષ પહેલા માનવજ્યોતના શરણે આ પ્રવૃત્તિઓ કચ્છના સીમાડાઓ ઓળંગ્યા છે। ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રવૃત્તિઓ પહોંચી છે ત્યારે અમદાવાદ, મુંબઈ, કલકત્તા તથા અન્ય શહેરો સુધી આ માનવજ્યોતના કુંડા ચકલીઘર પહોંચ્યા છે। વિદેશોથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ઉનાળાની કાળઝળતી ગરમીમાં કુંડા ચકલીઘરની ડિમાન્ડ પણ વધી છે ત્યારે તરસ્યા પક્ષીઓને પાણી મળી રહે તે માટે જીવદયાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે। માનવજ્યોતના કુંડા અને ચકલીઘર તથા કાપડની થેલીઓ કચ્છના ગામડાઓ અને શહેરો સુધી પહોંચી છે ત્યારે આ જીવદયાના કાર્યમાં રામેશભાઈ માહેશ્વરી, સદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપક શાહ, કનૈયાલાલ લબોટી, કરશનભાઈ ભાનુશાલી, ભૂપેન્દ્ર બાબરિયા, નીતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રવીણ ભટ્ટ, નરસિંહભાઈ પટેલ, ગોવિંદ પાટીદાર, મનસુખભાઈ નાગડા, ભરતભાઈ સોની સાથે સાથ સહકાર આપ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મિત્રો, અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, સાથે સાથે બળબડતો તાપ। આ પરિસ્થિતિમાં પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીને રહેવા ઘર મળે એ દિશામાં માનવજ્યોત સંસ્થા આજે છેલ્લા 22 વર્ષથી જીવદયાનું કાર્ય કરી રહી છે। એના એક ભાગરૂપે અમે લોકોએ અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈને કુંડા અને ચકલીઘરનું વિતરણ શરૂ કર્યું છે। શરૂઆતમાં અમે લોકોએ 15,000 કુંડા અને 15,000 ચકલીઘર તૈયાર રાખ્યા હતા। એમાંથી અત્યારે 10,000 કુંડા અને 10,000 ચકલીઘર વિતરણ થઈ ગયા છે। કચ્છની વિવિધ સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે। કોઈ 100 ચકલીઘર લઈ જાય, કોઈ 200 કુંડા લઈ જાય, કોઈ 300 ચકલીઘર ને 200 કુંડા લઈ જાય। એવી રીતે વિવિધ સંસ્થાઓ અમારી પાસેથી કુંડા ચકલીઘર લઈ ગયા છે। ખાસ કરીને ટ્રસ્ટો છે, મંદિરો છે, ગ્રુપો છે, યુવક મંડળ છે, મહિલા મંડળો છે, સંસ્થાઓ છે, અનેક પરિવારો અમારી સાથે જોડાયા છે, જેના કારણે આ જે જીવદયાનું કાર્ય છે એ આગળ ધપતો જાય છે। 22 વર્ષ પહેલાં જ્યારે આ પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે આખા વર્ષમાં અમે લોકો 50 કુંડા અને 50 ચકલીઘર વિતરણ કરતા આખા વર્ષમાં। તે પછીના વર્ષમાં સતત વધારો થતો આવ્યો। અત્યારે છેલ્લા 3 વર્ષથી બહુ જ ડિમાન્ડ રહે છે। ઉનાળો આવતા જ લોકો ચકલીઘર અને કુંડાની પૂછા કરે છે અને અત્યારે અમે લોકો 40,000 કુંડા અને 40,000 ચકલીઘર વિતરણ કરીએ છીએ। જે સંસ્થા કે એનું નામ લખાવી દે, જે કે ભલે એમનું નામ લખો તો એનું નામ લખે, અમને કોઈ વાંધો નથી, પણ જીવદયાનું કામ થાય અને ઠેક ઠેકાણે થાય એ માટે અમે લોકો સક્રિય છીએ। અત્યારે જોતા હશો કચ્છના ઘણા બધા ગામોની અંદર કુંડા ચકલીઘર લાગી ચૂક્યા છે અને કચ્છના જે મુખ્ય માર્ગો છે, ધારો કે ભચાઉ, રાપર, ભુજ, માંડવી, અંજાર, આ સાઈડમાં નાણ સરોવર, બધી જગ્યાએ તમે જો ઠેક ઠેકાણે અમારા કુંડા અને ચકલીઘર લટકતા જોવા મળે છે। અનેક સંસ્થાઓ અમારી સાથે જોડાઈ જેના કારણે આ પ્રવૃત્તિ અત્યારે વેગ પામી છે અને લોકો જીવદયાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। અમારી આ પ્રવૃત્તિએ ગુજરાતના સીમાડા ઓળંગ્યા છે। ગુજરાતના તો ઘણા બધા શહેરો અમારી સાથે જોડાયા છે, ખાસ કરીને જામનગર છે, રાજકોટ છે, અત્યારે મોરબી મેં લગભગ 500 કુંડા અને 500 ચકલીઘર મોકલાવ્યા। તો આવી રીતે જુનાગઢ છે, ઘણા બધા શહેરો અમારી સાથે જોડાયા છે અને ભુજથી કુંડા ચકલીઘર લઈ જાય છે। એવી રીતે હવે જોઈએ તો મુંબઈ અને કલકત્તામાં પણ અમારા અત્યારે આ વર્ષે ચકલીઘર ગયા છે। NRI આવે છે, એ વિદેશની ધરતી ઉપર કુંડા ચકલીઘર લઈ જાય છે। અમારી પાસે આવે અને જુએ તો એમને ગમી જાય એ કે અમે પણ હવે ત્યાં વિદેશમાં લઈ જઈએ છીએ। તો આવી રીતે આ કાર્ય આગળ ધપી રહ્યું છે, જેમાં લોકોનો ખૂબ જ સાથ સહકાર મળે છે। ખાસ કરીને સંસ્થાઓ સક્રિય થઈ છે, કારણ કે આટલું બધું કામ અમે ન કરી શકીએ, કારણ કે ખર્ચો મોટો છે।
કારણ કે આજે 40,000 ચકલીઘર અને 40,000 કુંડાના પૈસા કેટલા થાય? તો અમને દરેક જેટલા પણ સંસ્થાઓ, જેટલા પણ મંડળો અમારી સાથે જોડાય છે, એ પોતાની રીતે પોતાના ગામની અંદર કુંડા ચકલીઘર લાગે એના માટે પોતાના ગામની અંદર એ લોકો લગાડે છે અને અમારી પાસેથી લઈ જાય છે અને જીવદયાના આ કાર્યમાં જોડાયા છે. ખાસ કરી લોકોને મારી નમ્ર અપીલ છે કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી છે, તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીને રહેવા ઘર મળે. ચકલી માટે અમે લોકોએ સુંદર મજાનું એક રૂપકનું માટીનું ચકલીઘર બનાવ્યું છે. એમાં ચકલી 2-3 દિવસ નહીં આવે, 4 દિવસ પછી એમાં ચોક્કસ આવશે, માળું બાંધશે, ઈંડા મૂકશે અને બચ્ચાનું સેવન કરશે. આ કેટલું મોટું જીવદયાનું ઉત્તમ કાર્ય છે. આપણે બધાએ સાથે મળીને આ કાર્ય કરીએ. સાથે સાથે પાણીનું કુંડું શા માટે? કારણ કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી, આપણને જરૂર પડશે તો આપણે ઘરમાં માટલું ખોલીને એમાંથી ગ્લાસ ભરીને પાણી ભરી લેશું. કદાચ આપણા ઘરે ફ્રીજ હશે તો ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ ભરીને આપણે પાણી પી લેશું. તો આ બિચારા તરસ્યા પક્ષીઓ, અબોલા જીવ ક્યાં જશે? તો એના માટે અત્યારે માનવજ્યોત સંસ્થાએ એક અભિયાન છેડ્યું છે કે આ કુંડા ચકલીઘર આખા કચ્છની અંદર લાગે અને બધા જ જીવદયા પ્રેમીઓ આ કાર્યમાં જોડાય અને ગામોગામ શહેરોમાં કુંડા ચકલીઘર લાગે તો કચ્છમાં જે ચકલીઓ અદૃશ્ય થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, ચકલીઓ વધારે પ્રમાણમાં આવે અને આ કાળઝાળ ગરમીની અંદર જે પક્ષીઓ તરસ્યા છે એમને પીવાનું પાણી મળે અને જીવદયાનું ઉત્તમ કાર્ય થાય. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.